નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 8નું જે ગુજરાતીનું મિત્રો એકમ કસોટીનું પેપર છે તેનું સોલ્યુશન મિત્રો આપણે આ વિડીયોમાં જોવાના છીએ. જોઈએ તો આપણે ગુજરાતી વિષય છે આપણો, ધોરણ 8 છે, તારીખ છે મિત્રો 28/9/2024 છે કે 28 સપ્ટેમ્બર. કુલ ગુણ રહેશે 25, સમય રહેશે આપણો 1 કલાક. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. જો મિત્રો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને જો તમારે આની પીડીએફ અને મોડલ આપણે જોઈએ તો પીડીએફ અને ફોટા જોતા હોય પેપરના, તો મિત્રો આપણી ટેલિગ્રામ અને આપણી જે વોટ્સઅપ ચેનલ તમે જોઈન કરી શકો છો. તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. તો આપણે હવે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. તો વિભાગ એ છે, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. તો મિત્રો તમારે અહીંયા ફકરાવાળા ક્વેશ્ચન પણ પૂછાય છે કે ફકરો આપેલો હોય છે ને એ પરથી પ્રશ્નના જવાબ દેવાના રહેશે. કવિ કઈ વાતને ભારે વિપતની ગણે છે? તો એમાં જ ઉત્તર રહેશે, પરમાત્માની એક જ ચિનગારીથી ચાંદો, સૂરજ અને આભ હટારીએ તારા જળહળી ઉઠ્યા, પણ કવિની જીવનરૂપી સગડી સળગી નહીં, તેથી કવિ આ વાતને ભારે વિપતની ગણે છે. મહેનત ફળવી એટલે શું? તો મહેનત ફળવી એટલે જીવનમાં સારા કાર્યો કરવા માટે જે કાંઈ મહેનત કરીએ છીએ એમાં સફળતા મળવી. ત્રીજા નંબર છે, વેણુનો બચાવ શક્ય ન લાગતા ઝૂમો શો નિર્ણય કરે છે? તો વેણુનો બચાવ શક્ય ન લાગતા ઝૂમો વેણુની સાથે મોતને ભેટવાનો નિર્ણય કરે છે. પરકમમાં કોની કોની કરવામાં આવે છે, શા માટે? તેનો ઉત્તર રહેશે, તો પરકમમાં મંદિરની, તીર્થસ્થાનની, તીર્થરૂપ નદીની તથા ગાયની કરવામાં આવે છે. મંદિરમાં અને તીર્થસ્થાનમાં પરમાત્માની મૂર્તિ હોય છે, નદી પવિત્ર ગણાય છે, ગાયને માતા ગણવામાં આવે છે, એટલે સૌને પરકમમાં કરવાની મન પવિત્ર બને છે. ગાંધીનગરના માર્ગોની શી વિશેષતા છે? તો એકનો ક્વેશ્ચન આપણે 5 અહીં તમે 5 નંબર આપી દેજો, અને અહીંયા આવી જજો 6 નંબર. એમ આગળના નંબરને પણ આપી દેવો. અહીંયા આપણે 6 નંબરના ક્વેશ્ચનો કરી લેવો. ગાંધીનગરના માર્ગો વિશેની વિશેષતા ધરાવે છે અને વિધાનસભા ગૃહમાં પ્રવેશવા પરવાનગી શા માટે જરૂરી છે? બંને ક્વેશ્ચનના આન્સર સાહિત્ય તમે જોઈ લો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, આપણે આગળના ક્વેશ્ચનનું સોલ્યુશન જોઈ લઈએ. હવે એ પહેલાં હું તમને મારા બીજા યુટ્યુબ ચેનલ વિશેની માહિતી આપી દઉં. જો મિત્રો, આપણે આ બીજી યુટ્યુબ ચેનલ છે હરીબારીયા યુટ્યુબ ચેનલનું નામ છે, તો આ ચેનલ પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાનું છે. આપણે આમાં ડેઇલી વ્લોગના વિડીયો મૂકીએ છીએ, તો આ ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. જો વિડીયો સારા લાગે તો વિડીયો પૂરેપૂરા જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, ફરીથી આપણે આપણા ચેનલના વિડીયો તરફ આગળ વધીએ. તો આપણે આગળના ક્વેશ્ચન જોઈએ. તો પહેલું છે, નીચે આપેલા પ્રશ્નોમાં યોગ્ય વિકલ્પ આપીને જવાબ લખો. તો પહેલું છે, તણખો ક્યાં ન પડ્યો? તો તણખો છે જામગરીમાં ન પડ્યો. ક્યાં ન પડ્યો? જામગરીમાં ન પડ્યો. તો પહેલાનો જવાબ રહેશે જામગરી. જામગરીમાં ન પડ્યો. પછી છે આગળનો ક્વેશ્ચન, બીજા નંબરનો ક્વેશ્ચન છે, ઝુમાને વેણુ પ્રત્યે લાગણીને શું કહેવાય? તો એને પશુ પ્રેમ કહેવાય છે. કવિ પડ્યા પછી શાને ટેકે બેઠા થાય છે? તો કવિ પડ્યા પછી માના મમતાના ટેકે બેઠા થાય છે. ઝુમો કોના પર બેસીને પણવા ગયો હતો? તો ઝુમો છે હાથી પર બેસીને પણવા ગયો હતો. ક્યાં? હાથી પર બેસીને પણવા ગયો હતો. એનો જવાબ રહેશે હાથી ઉપર. એટલો પહેલાં ધર્માન હતો, શ્રીમંત હતો. લેખમાં અનાજ કોની માલિકનું બતાવાયું છે? તો લેખમાં અનાજ છે દેશની પ્રજાના માલિકનું બતાવ્યું છે. કોને? દેશની પ્રજાના માલિકનું બતાવ્યું છે. આ પાઠમાં ઝઘડુશાનો એટલે કે ઝઘડુશા આપણે જોઈએ તો ઝઘડુશાનો નગરશેઠ તરીકે કયા અભિગમ પ્રગટ થાય છે? તો માનવતાવાદીનો અભિગમ પ્રગટ થાય છે. કવિ ઉપરવાળી બેંક કોને ગણાવે છે? તો ઈશ્વરને, ભગવાનને, ઈશ્વરને છે આપણે કવિ ઉપરવાળી બેંક ગણાવે છે. ગાંધીનગર કુલ કેટલા સેક્ટરમાં વહેંચાયેલું છે? તો ગાંધીનગર કુલ 30 સેક્ટરમાં વહેંચાયેલું છે. કેટલા? 30 સેક્ટરમાં. અને ગ્રીન સિટી તરીકે ઓળખવામાં આવે છે. ગ્રીન સિટી છે ગિફ્ટ સિટી તરીકે ઓળખવામાં આવે છે. વિધાનસભા આવેલી છે જેમાં 182 સીટો છે. વિભાગ બી છે, નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. અંતે કવિની ધીરજ કેમ ખૂટી ગઈ? તો આ પણ તમે સાહિત્યનો આન્સર જોઈ લો. પછી છે વેણુની સમજદારી ક્યારે અને કઈ રીતે વ્યક્ત થઈ? તો આ પણ સાહિત્યનો જવાબ તમારે જોઈ લેવાનો રહેશે. પોઝ કરીને વાંચી લેજો. આ વેણુની સમજદારી સાહિત્ય મિત્રોનો જવાબ જોઈ લેજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પછી છે ઝુમો ભીસ્તીનો પશુ પ્રેમ તમારા શબ્દોમાં વર્ણવો. તો આ સાહિત્ય જોઈ લો.
જુમો ભીસ્તીના જીવનમાં એનો પાડો વેણુ જેનો એકમાત્ર સાથી છે. જુમો તેને સાહિત્ય સાચવે છે, તેને ખાવા માટે ગદબ ખરીદે છે એટલે કે રચકો, તેને લાડ કરે છે, જરૂર પડે ત્યારે તેને મીઠો ઠપકો પણ આપે છે. વેણુનો પગ ટ્રેનના પાટામાં ફસાઈ જાય છે ત્યારે તેના પગને બહાર કાઢવા તે ખૂબ કોશિશ કરે છે. રસ્તે જતા યુવાનોની પછી ફાટકવાળાની મદદ માટે પણ તેને મદદ મળતી નથી. અંતે નિરાશ થયેલો જુમો વેણુને સાથે મોતને ભેટવા તૈયાર થઈ જાય છે અને વેણુને ભેટી પડે છે. આમ જુમો ભીસ્તીના વેણુ પ્રત્યેનો નિસ્વાર્થ પશુપ્રેમ જોડ છે. મોટા થઈને તમે તમારી માતાનું ઋણ કેવી રીતે અદા કરશો? તેનો જવાબ તમારે સાહિત્ય લખવાનો રહેશે. જવાબ સાહિત્ય આવી રીતે લખી લેવો. દુષ્કાળને લીધે રાજા અને પ્રજા કેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે? પછી છે દરેક વખારના તાંબાના પતરામાં ઝઘડુશાએ શું લખાવ્યું તો શા માટે? પછી છે કવિ પાસે શું નથી એની તેમના મન પર શી અસર થઈ? પછી ગાંધીનગરને ગ્રીન સિટી તરીકે કેમ ઓળખવામાં આવે છે? તો આનો જવાબ તમારે સાહિત્ય પોઝ કરીને વાંચી લેજો. પછી આગળના ક્વેશ્ચન છે, નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. જુમો અને વેણુનો મૈત્રીભાવ ક્યાં પ્રગટ થાય છે? તો આ તમે સાહિત્યનો જવાબ જોઈ લો, પોઝ કરીને વાંચી લેજો. સાહિત્ય તમારે વાંચી લેવાનું રહેશે. રાજા વિશલદેવને પ્રજાવત્સલ કહી શકાય તેવા 3 ગુણ દર્શાવો. ઝઘડુશાનો પાત્ર પરિચય તમારા શબ્દોમાં લખો. તો આ પણ IMP ક્વેશ્ચન છે, સાહિત્ય વાંચી લેજો. પછી આગળનો ક્વેશ્ચન છે, ધૂળિયા માર્ગ એટલે આ માર્ગે ચાલવાના કયા લાભ કવિ ગણાવે છે? પછી વિભાગ સી છે, નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. તો માર્ગ તો પથ રસ્તો, અભાગી તો કમનસીબ દુર્ભાગી, સદા તો હંમેશા સર્વદા, નિરાશા તો હતાશા, ટીપણું તો પંચાંગ, રેયત તો પ્રજા, પાંદડું તો પર્ણ પાન, લાજ તો શરમ, દામ તો કિંમત મૂલ્ય, આજ્ઞા તો આદેશ હુકમ, ડીલ તો દેહ શરીર. નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. ઘેરું તો આછું, સારું તો ખરાબ, દુઃખ તો સુખ, દુકાળ તો સુકાળ, માલિક તો નોકર, જય તો પરાજય, ઉદાર તો લોભી, અમર તો નાશવંત, ગરીબ તો તવંગર, ભોળું તો લુચ્ચું અને ખોટ તો નફો. નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. ઝઘડુશા, તાંબાપત્રું, શ્રેષ્ઠી, ઉપણું, કાશી. ઉપણું, કાશી, ઝઘડુશા, તાંબાપત્રું ને શ્રેષ્ઠી જવાબ રહેશે. નીચે આપેલા પ્રત્યેક શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. તો આ બધું માહિતી તમે વાંચી લેજો પોઝ કરીને. આંકડા માંડવા, ગણતરી કરવી, જીભ કપાઈ જેવી, બોલવાની હિંમત ન થવી, 7 કોટનો દીકરો હોવો, તો એમાં જવાબ આવશે ખૂબ લાડકલો દીકરો હોવો. બધી માહિતી તમે વાંચી લેજો. જો મિત્રો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.